રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ થઈ રહી છે। તૈયારીઓને લઈને જિલ્લા કલેક્ટરે માહિતી આપી છે। રાજકોટમાં સંવેદનશીલ બૂથમાં વધારો થયો છે। રાજકોટ મનપામાં 72 બેઠકો માટે 1014 મતદાન મથકો છે। રાજકોટ મનપામાં 1014માંથી 283 સંવેદનશીલ બૂથ છે। રાજકોટ મનપામાં 8 અતિ સંવેદનશીલ મતદાન મથક છે। રાજકોટ મનપાની ચૂંટણીમાં 8948 સ્ટાફ તૈનાત રહેશે। ઓનલાઈન લોકેટર બૂથ એપ્લિકેશન પર લોન્ચ કરાઈ છે। મનપામાં આચારસંહિતા ભંગની 9 ફરિયાદ નોંધાઈ છે। ચૂંટણીમાં ફરજમાં રહેલા તમામ સ્ટાફની ટ્રેનિંગ પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ છે। રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંદર્ભમાં રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટની તમામ તાલુકાઓ અને રાજકોટ જિલ્લા પંચાયત સાથે સાથે ગોંડલ નગરપાલિકાની ચૂંટણીના વિશે આપને માહિતીગાર કરવા માટે આજે આપણે ભેગા થયા છીએ। રાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડમાં 72 સીટ્સમાં 236 કેન્ડિડેટ જે છે આ હરીફાઈ કરે છે। આપણે અહીંયા કુલ 5,10,086 પુરુષ મતદારો, 4,75,848 મહિલા મતદારો અને 18 થર્ડ જેન્ડરના મતદારોને કુલ મળીને 9,85,952 મતદારો રાજકોટ મહાનગરપાલિકા ક્ષેત્રમાં છે। 1,014 મતદાન મથકો ઉપર 8,948 પોલિંગ સ્ટાફની ઉપસ્થિતિમાં, પોલિંગ અને અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં 1163 કંટ્રોલ યુનિટ અને 2,326 બેલેટ યુનિટ બીયુ મળીને આ ચૂંટણી સંપન્ન થશે।